સુરતના વેસુ વિસ્તારમાં રાજ્યના ગૃહમંત્રીના નિવાસસ્થાનથી માત્ર 2 કિલોમીટરના અંતરે ગેરકાયદેસર દેશી દારૂ અને તાડીના અડ્ડા ચાલતા હોવાની ઘટના સામે આવી છે। પોષ ગણાતા આ વિસ્તારમાં નાગુ અમ્મા નામની મહિલા દ્વારા આ ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળતા લોકોએ જાતે જ અડ્ડા પર રેડ કરી સમગ્ર મામલો બહાર લાવ્યો હતો। ઘટનાના પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। માહિતી મળતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે। આ બનાવે કાયદો વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। તમે જોઈ રહ્યા છો આદિત્ય ટાઈમ ન્યૂઝ ચેનલ। ગૌતમ કુમાર બિરાડે સાથે। જોઈ શકો છો સુરત શહેર અનુસૂચિત જાતિ દ્વારા એટલે મજૂરા વિસ્તારની હદમાં આવતો વિસ્તાર છે। આ જનતા રેડ કરવામાં આવી છે। આ તાળી જોઈ લઉં। ओ बेटा हाथ जोड़ तुम बेटा, हाथ जोड़ तुम बेटा, हाथ जोड़ तुम ये बेटा। आपको किसके परमिशन किसकी किसने अड्डा किसका परमिशन है? दिया है? किसके नहीं बेटा, पुलिस वालों ने परमिशन दिया है ना? किसने दिया है? हाथ जोड़ तुम बेटा। नहीं वो नहीं चलेगा। ढालो खाली करो। पीआई ने फोन करूँ। नहीं बेटा, बेटा हाथ ओ। जोड़ता हूँ बेटा, खरना मत बेटा, हाथ जोड़ता हूँ, हाथ जोड़ता हूँ बेटा, फार्म पकड़ता हूँ। लेकिन अम्मा आपके एक की जिंदगी एक के पेट भरने के